સરસ શોટ અને અપીલ કરવામાં આવ્યું છે, પરંતુ એક સિંગલ લીધો છે અને ઓવરથ્રો થયો છે, તો એક જ રન મળશે. લીકબાઈનો ઇશારો આવી રહ્યો છે. ફરી એકવાર સ્ટ્રાઇક પર રવિ. આક્રમક ખેલાડી છે, ઓલરાઉન્ડર ખેલાડી જેની પાસે બધી ક્ષમતા છે. એજ લાગી છે બોલ થર્ડ મેન પર ચોક્કો. સુંદર શોટ, ચોક્કા સાથે પહેલો ચોક્કો જોવા મળ્યો 18 સમાજ માટે. સ્કોર થઈ ગયો 6. સારો ફટકો જોવા મળ્યો, એ જ લાગી સ્લીપ નહોતી, સ્લીપથી બાજુમાંથી બોલ નીકળી ગયો થર્ડ મેનની તરફ. રવિ પહોંચી ગયા 5 પર. ટીમનો ટોટલ સ્કોર જોવા જઈએ તો 6 વગર કોઈ નુકસાને. 18 દરજી સમાજ પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું, સ્વીકાર્યું, માન રાખ્યું. કચ્છવાગડ લેવા પટેલનું ટોસ જીત્યો કચ્છવાગડ લેવા પટેલે. સરસ શોટ, આપી શોટ, કવર ડ્રાઈવ, સુંદર ચોક્કો, કોઈ મોકો નહીં, બોલ ફરાર. સારી ફિલ્ડિંગ. રોક ગયા, બાઉન્ડ્રી લાઈનની અંદર રોકવામાં પ્રયાસ સફળ થયા. આપણા કોર્સ સ્પોન્સર ડબલ બોલ લેજેન્ડરી શર્ટ એન્ડ બ્રાન્ડ જતીનભાઈનું હાર્દિક સ્વાગત. ડબલ બોલના જતીનભાઈનું હાર્દિક સ્વાગત. આ વખતે ઉભા ઉભા રમવાનો પ્રયાસ, પુલ કરવાનો પ્રયાસ, એક પરફ્યુમ બોલ જોવા મળ્યો. જબરદસ્ત બોલ, બાઉન્સ જોવા મળ્યો, ઉછાળ જોવા મળ્યો. 1 ઓવરની સમાપ્તિ બાદ 18 દરજી 9 વગર કોઈ નુકસાને. રિષભ 0 પર આવી રહ્યા છે, રવિ પરમાર 8 પર આવી રહ્યા છે. 4 બોલનો સામનો કર્યો, 1 ચોગ્ગો. 200 નું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે રવિનો. બોલિંગ પાવર પ્લે. મીત આવ્યા છે, એક જબરદસ્ત ખેલાડી, ઓલરાઉન્ડર ખેલાડી. બેટિંગ ચાલો, બોલિંગ કયો, મીત બધા પાર્ટીમાં 117 મેચ 63 વિકેટ. એનાલિસિસ બેસ્ટ, 12 રન આપીને 3 વિકેટ છે. પરંતુ મીત હવે સ્ટ્રાઇક પર રવિ પરમાર, જેઓ 8 પર રમી રહ્યા છે. 4 બોલનો સામનો કર્યો છે રવિએ, પરંતુ અત્યારે માત્ર જરૂર છે રવિ અને રિષભની એક પાર્ટનરશિપની. અને સામે છે મીત પટેલ. સારો બોલ, સિંગલ, ચોરી ગયા, સિંગલ, ચીકી સિંગલ. આંખોમાં ઈશારા કર્યા રિષભને કે ચાલ ભાઈ રિષભ, એક રન બને છે અને બનાવી લઈએ. અને બનાવવાનો જ પડશે તમારે, રન તો તમારે બનાવવા જ પડશે બોસ. સ્કોર થઈ ગયો ડબલ ડિજિટમાં, 10 પર પહોંચી ગયો. આ વખતે સ્ટ્રાઇક પર આવી છે રિષભ. રિષભે ખાતું ખોલ્યું નથી, પરંતુ સામે છે મીત, એક જબરદસ્ત યંગસ્ટર ખેલાડી. ફરી એકવાર જુઓ, બોલમાં પેસ અને પેસથી બીટ કર્યા છે. બાઉન્સ જોવા મળ્યો, ખંધાનો વધારે ઉપયોગ કર્યો, ખભો જે છે ખભાનો ઉપયોગ કર્યો અને સારી બોલિંગ મીતની જોવા મળી. મીત પાસે હાઈટ છે, સારો બાંધો જોવા મળે છે એમનો. બોલિંગમાં પરફેક્ટ ટપ્પો જોવા મળે છે, લાઈન અચૂક જોવા મળે છે અને વેરિએશન, વિવિધતા આ હોવી જ જોઈએ તમારી પાસે, અને મીત પાસે છે અને મીત એ કરીને બતાવે છે. એક મેચમાં મેન ઓફ ધ મેચ પણ થયા છે.
આ વખતે પણ શોટ સારો છે, રેસ લાગી છે, પરંતુ આ વખતે બોલ જીતી જશે ચોક્કો અને રિષભે પોતાનું ખાતું ચોક્કાથી કર્યું. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. કહે છે ને લાગણી હોય કે લાપસી સામેવાળાને હજમ કરી શકે એટલી જ પીરસવી. અહીંયા જોવા મળ્યું ચોક્કો આવ્યો, ચોક્કા સાથે પોતાનું ખાતું ખોલ્યું રિષભ દરજીએ. સ્કોર થઈ ગયો 14. બીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. પાર્ટનરશિપ 14 રનની 9 બોલમાં. બોલ હવામાં, કીપર પાછળ જઈ રહ્યા છે અને કેચ છે, સુંદર કેચ પકડ્યો છે. अरे चल भाई चल चलती पकड़. રિષભ આઉટ થઈને પાછા ફરી ગયો છે. કેચ કોણે પકડ્યો તો? ભાવિન. બહુ સરસ કેચ પકડ્યો ભાવિને. અને પહેલા વિકેટનું પતન અને મિત આવે છે ત્યારે વિકેટ લઈને જાય છે. સારી બોલિંગ મિતની જોવા મળી, સફળતા મળી. રિષભ આઉટ અને બહુ સમય સુધી બોલ હવામાં હતો અને સારી કેચ. નિયાર દરજી 27 મેચ 385 127 સ્ટ્રાઇક રેટ જોવા મળે છે. નિહાર એક જબરદસ્ત ખેલાડી છે અને હવે માત્ર રવિનો સાથ દેવો પડશે. સ્કોર થઈ ગયો 14. એક વિકેટના નુકસાન પર બીજી ઓવર ચાલી રહી છે. મિતભાઈના 2 બોલ બાકી છે. આ ઓવરના બીજી ઓવરના 2 બોલ. સ્ટીલ 2 બોલ્સ ટુ ગો. સરસ બોલ આ વખતે સન્માન આપ્યું. સારો બોલ, સીધો બોલ હતો, સામે રમ્યા. અને અહીંયા માત્ર નિહાર પાસે પણ એ ટેલેન્ટ છે અને મોટા ફટકા નિહાર મારી શકે છે, પરંતુ અત્યારે સ્થિતિ એવી નથી કે મોટા ફટકા મારવી શકે. અત્યારે સ્થિતિને સંભાળવાની છે, બાજીને સંભાળવાની છે અને સ્કોરને આગળ લઈ જવાનો છે. તો એકાદ પાર્ટનરશિપ કરવી પડશે. જબરદસ્ત બોલિંગ અહીંયા મિતની. 5 રન આપ્યા છે, એક સફળતા અર્જિત કરી. 1 બોલની રમત હજી પણ બાકી છે. મિત આ છેલ્લો બોલ. સુંદર નટરાજ શોટ જોવા મળી, પણ રન મળશે નહીં. સ્ક્વેર લેગ પર ફિલ્ડર હતા, થોડી ફિલ્ડરની દાદાગીરી જોવા મળી ફિલ્ડિંગમાં, પરંતુ ડોટ બોલ આવ્યો અને 1 ઓવર પછી 2 ઓવર પછી સ્કોર થઈ ગયો 14. 1 વિકેટના નુકસાન પર. સારી એવી ફિલ્ડિંગ જોવા મળી, સારી બોલિંગ જોવા મળી. મિતને મળી સફળતા. 1 ઓવર 5 રન 1 વિકેટ. હિત પટેલ 1 ઓવર 8 રન, કોઈ સફળતા નહીં. તો 2 ઓવર નખાઈ ગઈ છે. 14 રન 1 વિકેટના નુકસાન પર. તપેલીમાં શીરો અને કરણ અમારો હીરો. આકાશ આવે છે બોલિંગ માટે. 37 મેચ 40 વિકેટ, બેસ્ટ એનાલિસિસ, 9 રન આપીને 3 સફળતા. આકાશ સામે છે તે રવિ, એક સારા ખેલાડી. લેધર બોલ કયો, ટેનિસ બોલ કયો, બધામાં માહિર છે. આ વખતે એ જ લાગી છે ફરી એકવાર અને સુંદર ફિલ્ડિંગ. આ વખતે સારી ફિલ્ડિંગ જોવા મળી. 1 જ રન મળશે. હવે સ્ટ્રાઇક પર આવશે નિહાર. 15 રન થઈ ગયા છે, 1 વિકેટના નુકસાન પર. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 3rd ઓવર અંડર પ્રોગ્રેસ. 15 રન 1 વિકેટ. નવગામ ધીરે ધીરે હવે જઈ રહ્યું છે હળવા પગે.
શાંતિ લીધો હો. આ વખતે મિસ ફિલ્ડિંગ થઈ છે. હાય હેલો છોડો ને કેમ છો બોલો. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ બધાને. ઓહો સારા શોટ છે આ વખતે મિડ વિકેટના રીઝનમાં. બોલ હવામાં હતો, પહેલા ટપે ગયો. સારો શોટ જોવા મળ્યો. બેટ અને બોલનું કનેક્શન સારું જામ્યું. સુંદર પ્લેસમેન્ટ જબરદસ્ત શોટ, આક્રમક શોટ જોવા મળ્યો. એક સિંગલ જ આવશે. ફરી એકવાર લેગ સ્ટમ્પની બહાર વાઇડનો ઇશારો. 1 રન વાઇડના સ્વરૂપમાં મળે છે. વાઇડ રન સ્કોર થઈ ગયો તે 18. રવિ 11 પર રમી રહ્યા છે. 7 બોલનો સામનો કરી એક ચોકાની મદદથી 157 નો સ્ટ્રાઇક રેટ અને સામે છે નિહાર. સરસ બોલિંગ આકાશ, ક્યાં બાત હે, બહુ સરસ. નિહારને મોકો નથી આપ્યો હાથ ખોલવાનો. નિહાર પણ સારા બેટર છે, એવું નથી કે નિહારની રડારમાં આવશે તો બોલ સીધો છગ્ગા માટે જશે, પણ તો અત્યારે આકાશ હાબી થઈ ગયા છે એમની પર. ઓ સરસ શોટ ફ્રન્ટ ફિલ્ડરને ગોતી લીધા. ઓ માય ગોડ, ફિલ્ડિંગ સારી છે, ફિલ્ડિંગનું સ્તર સારું જોવા મળ્યું, સ્ટેન્ડર્ડ સારું જોવા મળ્યું. કચ્છ આગળ લેવા પડેલ, કમાલની ફિલ્ડિંગ. અડાટમ દરજી સમાજને થોડુંક બાંધીને રાખ્યું છે. જબરદસ્ત. આકાશ છેલ્લો બોલ, ત્રીજી ઓવરનો અંતિમ બોલ. ફૂલટોસ, આ વખતે બોલ હવામાં છે, બાઉન્ડ્રીની પાર, ચોખ્ખો. ઓવરની સમાપ્તિ. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. મેં તમને પહેલા જ કહ્યું હતું કે નિહારની રડારમાં બોલ આવ્યો, એના પાલામાં બોલ આવ્યો તો નિહાર મૂકશે નહીં. એને ખબર છે કે એક હલવો બોલ આવે છે તો કેમ મૂકું. તો 1 ઓવરમાં આકાશે 8 રન આપ્યા, કોઈ સફળતા નહીં, પરંતુ સ્કોર 22 પર પહોંચી ગયો, 1 વિકેટના નુકસાન પર. કલ્પેશ નોર આવ્યા છે, 10 મેચ 7 વિકેટ. બેસ્ટ એનાલિસિસ 9 રન આપીને 3 વિકેટ. કલ્પેશ નોર ચોથી ઓવર લઈને કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી એક જબરદસ્ત મેચ આપણી સમક્ષ. ભૂતપૂર્વ કેપ્ટન વિનોદભાઈનો અહીંયા આગમન થયેલ છે. ક્યારના આવ્યા છે, થોડી વારમાં ચા પણ આવશે. વિનોદભાઈ જાતા નહીં. સારા શોટ છે આ વખતે, ગેપ મોટો છે, બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો છે. ત્યાં અડા આઠમના બેઠી છે, ડગઆઉટ છે. ઓ માય ગોડ, ચાન્સ અહીંયા આગળ પાછળ. જીવો ભાઈ કોલ આપો, યસ નો વેટ. આવું ન કરાય રવિભાઈ, કોલ આપો. નિહારભાઈ કોલ આપો, કોલ જરૂરી છે. યસ નો અને વેટ, આ શબ્દનો ઉપયોગ કરવો જ પડશે દોસ્ત, અધરવાઇઝ તમે રન ચોરી નહીં શકો. 23 રન પહોંચી ગયો છે સ્કોર, 23 for 1. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. સ્ટ્રાઇક પર હવે આવે છે નિહાર દરજી. સરસ બોલ, હલકા હાથોથી રમવાનો પ્રયાસ, પણ તો ફિલ્ડર છે કલ્પેશ નોર. જેવી રીતે તેને બોલિંગ કરી છે ને એવી જ ફિલ્ડિંગ એને સજાવી છે કે બોલ બેટર જે હિસાબે મારે છે ત્યાં જ ફિલ્ડર છે. આ વખતે બાલ બચી ગયા છે ભાઈ, ચારો ખાના છે. ક્લીન બોલ થતા રહી ગયા. સારો બોલ હતો કલ્પેશ નોરનો, જોવા મળ્યો બોલિંગમાં એકાગ્રતા જોવા મળી, પરફેક્શન જોવા મળ્યું. આ હોવું જ જોઈએ. નિહારને કંઈક સમજાવ્યું છે હવે રવિ.
રવિએ, અને હવે રવિની જે ચેતા છે એના સારા માટે ચેતા છે કે ભાઈ આ વિકેટ એક પડ્યો છે, પાર્ટનરશિપની જરૂર છે આપણને. આ વખતે પણ હલકા હાથોથી સેન્સિબલ બે ફિલ્ડરની વચ્ચે રમવાનો પ્રયાસ, એક રન લીધો, સ્કોર થઈ ગયો 24. સ્ટ્રાઇક પર હવે રવિ. જબરદસ્ત બેટલ સારી જોવા મળી છે. ચોથી ઓવર ચાલુ છે. આ ઓવરમાં માત્ર 2 રન જ આવ્યા છે. મોટો ફટકો મારવાનો પ્રયાસ, સ્વિંગ અને મિસ. હવે માત્ર છેલ્લો બોલ બાકી છે. ચોથી ઓવરનો આ પછીની ઓવર આવશે તો પાવર ઓવર આવશે. એમાં અડાઅઠમ દરજીએ પોતાનો પાવર બતાવવો પડશે. કે છે ને જીઓનો ટાવર અને અડાઅઠમનો પાવર કેટલો છે એ ખબર પડશે. આ વખતે ફક્ત ફ્લિક કર્યો છે. મિસ ફિલ્ડિંગ થઈ છે. બીજા માટેની દોડ, જોઈએ ત્રીજો મળે છે કે ચોક્કો મળે છે, અને જોવાનું રહેશે ચોક્કો. ચાર ઓવર પછી સ્કોર થઈ ગયો છે 28, અને હવે 5મી ઓવર પાવર ઓવર આવશે. 5મી ઓવરનો લાવો લેવો પડશે અડાઅઠમ દરજી સમાજે. સવારથી સ્કોર પહેલી મેચમાં 79 બન્યો હતો, 78 બન્યા હતા. પછી બીજી મેચમાં 82 બન્યા હતા, ત્રીજી મેચમાં 99 બન્યા, અને 100 પાર કર્યા નવગામ વિસા નાગર વણિક સમાજે. અને હવે માત્ર આ ચોથી મેચ છે. આ ચોથી મેચમાં કેટલા રન બને છે એ જોવા જેવું છે. પરંતુ 28, 4 ઓવરની સમાપ્તિ બાદ 1 વિકેટ અડાઅઠમ દરજી સમાજ. વિપુલભાઈની આગાહી થઈ ગઈ છે કે 70-80 જ આવશે. 80-90 બોલ્યા છો. જોઈએ હવે. જબરદસ્ત. સરસ. આ વખતે ગલીમાં કોઈ રન મળશે નહીં. મિત હતા ત્યાં. સારું પ્લેસમેન્ટ જુઓ, કેવું પ્લેસમેન્ટ અગત્યનું છે. ગેપ બનાવવા પડશે, ગેપ ગોતવા પડશે, અને ગેપમાંથી બોલને કાઢવો પડશે. સરસ અપીલ. ઊંચાઈએ બચાવી લીધા ભાઈ. ઊંચાઈ બહુ હતી, ઊંચાઈએ બચાવી લીધા. અધરવાઇઝ વિકેટની સામે પકડાઈ જાત. ફરી એકવાર રવિ શાહ કહેવા જાય છે કે આ ઓવરને સાચવવાની છે. આ ઓવરમાં જો વિકેટ ગઈ ને તો માઇનસ સીધું 10 પર આવી જશો. 10 રન ઓછા થઈ જશે. તો ક્યાંક ને ક્યાંક નિહારે સંભાળવું પડશે. સરસ શોટ, પરંતુ આ વખતે 1 એટલે 1 ના 2. સ્કોર થઈ ગયો 30 રન થઈ ગયા. બહુ સારી અને ચુસ્ત બોલિંગ અત્યારે માત્ર કચ્છ વાગડ લેવા પટેલ. સ્ટ્રાઇક પર આવી ગયા છે રવિ, જે 16 પર રમી રહ્યા છે. ટીમને અત્યારે રવિ અને નિહારની જરૂર છે. આ વખતે પણ લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલ, એટલે 1 જ રન મળશે વાઇડનો, પ્લસ આમાં થશે નહીં. સ્કોર થઈ ગયો તે 31. આ વખતે સારો બોલ હતો, પરંતુ એક કોઈ રન મળશે નહીં. આ ઓવરને બહુ શાંતતાપૂર્ણ રમ્યા છે અડાઅઠમ દરજી સમાજ. એના હિતચકો એકદમ લાઈવ જોતા હશે આરજે રજનીશના માધ્યમથી. અને હું ગૌરાંગ વિજય પારીખ સરનો આભારી છું, જેમણે જીવીપી રિયલ્ટીઝ એ અમારા યુટ્યુબના પાર્ટનર છે. રેસ લાગી છે અહીંયા ફિલ્ડર વચ્ચે. જોવાનું રહેશે. પહેલો રન વેગી લીધો છે. વાગેથી બોલ રોક્યો છે. ત્રીજો મળે છે કે નહીં? 3 મળી ગયા, એટલે 3 એટલે 3 ના 6. ₹37 રન. એક બોલની રમત હાકજી બાકી છે. 5મી ઓવરનો અંતિમ બોલ. 3 રન આવ્યા છે. બધું સારું ચાલી રહ્યું છે, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક આ બોલને રમવો જોઈએ. સારું રમવું પડશે નિયારે.
આ વખતે પણ ડિફેન્સ કર્યા. ક્યાં બાત હે. 5 ઓવર પૂરી. 5 ઓવરમાં 37 રન, 1 વિકેટના નુકસાન પર અડાઠમ દરજી. હું અહીંયા વિરામ લઉં છું. તમે કંઈ જતા નહીં. જોતા રહો મિડ ડે કપ 2024 અને 18મું સંસ્કરણ. અને આગળની કોમેન્ટ્રી મારા સાથી કોમેન્ટેટર વિપુલભાઈ દોશી. થેન્ક યુ કીર્તિભાઈ. મિડ ડે કપ 2026 ના અમારા સારથીઓ જેમના સાથને સહકારથી સિઝન 18 ની આપણે અહીંયા માણી રહ્યા છે પોઈસર જીમખાના સરસ મજાના ગ્રાઉન્ડમાં. એવા ટાઇટલ સ્પોન્સર એમ્બેડ રેડીઝ એન્ડ ડેવલપર્સ, એસઓ સ્ટેટ સ્પોન્સર લીગલ લોજિક, કો સ્પોન્સર એમ્બેડ રેડીઝ એન્ડ ડેવલપર્સ, ટાઇટલ સ્પોન્સર ડબલ બુલ, લેજેન્ડરી શર્ટ બ્રાન્ડ, બોલ પાર્ટનર વી કોર્પોરેટ વિશાલ સોની, ડિજિટલ પાર્ટનર જીવીપી રિયલ્ટીઝ, ગૌરાંગ વિજય પારેખ, પ્રાઇઝ સ્પોન્સર અલંકાર ચશ્માવાલા, ઇકો પાર્ટનર રજ જ્વેલરીઝ રાકેશ મહેતા. સર્વનો સાથ ને સહયોગથી અહીંયા એક જબરદસ્ત મિડ ડે સિઝન 18 આજનો રવિવાર, આજના દિવસની છેલ્લી મેચ આપણે માણી રહ્યા છે. ગુર્જર સુતારના કેપ્ટન અકી ભલે હારી ગયા છે પણ ક્વોલિફાઈડ થઈ ગયા છો તમે આગળના રાઉન્ડ માટે. પણ અત્યારે 18 દરજીને આ મેચ જીતવી જરૂરી. પહેલી મેચ જીતીને પોતાનું સ્થાન મજબૂત કરવાનું રહેશે ને અહીંયા બચી ગયા છે. અને સામે કચ્છ વાગડ લેવા પટેલે પોતાની આગળની બંને જ મેચ જીતી લીધી છે. લેગ સ્ટમ્પની બહાર બોલ અહીંયા ફરાઈ ગયો છે. બોલ જોયો છે બાઉન્ડ્રી લાઈન તરફ, પણ સારી ફિલ્ડિંગ જોવા મળી છે. પણ અહીંયા બીજા રન માટે પણ આસાનીથી પૂરો કરશે. 2 રન પૂરા કર્યા છે અહીંયા. સાથે વાઇડનો ઇશારો. સ્કોર પહોંચી ગયો છે 40 પર. 1 વિકેટના નુકસાન પર. સરસ બોલ હતો. ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે, પણ અગત્યનું છે ડોટ બોલ. ફરીથી ઓફ સ્ટમ્પની બહાર અહીંયા બીટ કર્યા છે. બોલ ને બેટનો સંગમ નથી થઈ રહ્યો. રવિ 13 બોલનો સામનો કર્યો છે. 19 પર રમી રહ્યા છે, જેમાં 2 બાઉન્ડ્રી જોવા મળી છે, પણ અત્યારે જજુમી રહ્યા છે. બોલ ને બેટનો સંપર્ક નહીં. આગળ આવીને લેગ સાઈડ પર આવી ગયો છે. ફિલ્ડર ત્યાં મોજૂદ. મિસ ફિલ્ડિંગ અહીંયા 4 રન. સરસ બોલિંગ નાખી રહ્યા હતા. પહેલા 3 બોલ ડોટ કર્યા, પણ થોડા નિરાશ બોલર तुम्हारा કલ્પેશ નોટ क्या शॉट मारा वाह वाह क्या शॉट અને નક્કી નિરાશ થવાનું એમની પાસે કારણ પણ છે. પહેલા આટલા સારા 3-4 બોલ નાખ્યા બાદ જ્યાં 1 રન હતો ત્યાં 3 એક્સ્ટ્રા આપી દીધા છે, એટલે થોડા નિરાશ બોલર. પણ સાચી જ વાત છે, ફિલ્ડિંગ પણ એક ક્રિકેટનું બહુ મોટું પાસું છે. એમાં ધ્યાન રાખવું જરૂરી છે. એવું નથી કે તમે બેટિંગ બોલિંગ કરી લો એટલે બધું પતી ગયું, પણ ફિલ્ડિંગ બી સારી જોવે છે, ત્યારે જ મેચ જીતાય છે. એટલે જ કહેવાય છે કેચીસ વિન ધ મેચીસ. જે આપણી ઇન્ડિયાની ટીમમાં આપણે એકથી એક સારા ફિલ્ડર જોયા છે. સરસ શોટ રહેવા છે કવરથી ઉપરથી આઉટફિટ ખૂબ તેજ બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा તમારો ફોન ઈ આને સાંજના આજો એ ભાઈ આગે બીજા એક એક પીવડાનું સાંજના ચાલશે 101 અમારો ગાવડો બેટો એને 2 પેજ જોઈ તૈયાર હો એ ઓલી નાખી દે ના રે આ મોકલાવ ને ઓલી જ આપો હા છોકરા એકદમ મસ્ત આદુ વાળી બનાવજો. બાઉન્ડ્રીની હેટ્રિક પર છે રવિ. જોવાનું છે બાઉન્ડ્રીની હેટ્રિક લે છે નહીં. કલ્પેશનું તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ડથી આગળ આવીને સરસ શોટ રહીમાં છે. ફિલ્ડર નીચે આવી રહ્યા છે. કેચ બની શકે છે અહીંયા. મીત નામનો ખેલાડી પાસે તમે જોખમ લેશો તો वाह क्या મુશ્કેલ છે ને. એક જબરજસ્ત કેચ. મીતનો એક સરસ કેચ चल भाई चल चलती पकड़ અને અહીંયા બાઉન્ડ્રીની
એડ્રિકની લાલચમાં આવી ગયા, મિડ ડેના નિયમની લાલચમાં પણ ઝડપાઈ ગયા છે. મિત દ્વારા એક સરસ કેચ અને કલ્પેશ નૂર વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે. અહીંયા ખૂબ જ સરસ બોલિંગ નાખી રહ્યા હતા અને એના શિકાર બની ગયા છે. લલચાવ્યા હતા રવિ. 2 બાઉન્ડ્રી માર્યા બાદ ત્રીજી બાઉન્ડ્રી મારવાના પ્રયાસમાં ઝડપાઈ ગયા છે. એક સારો કેચ જોવા મળ્યો લોંગ ઓન પર ઉભેલા મિત દ્વારા. ઓવરની સમાપ્તિ. 6 ઓવર પછી સ્કોર જો છે 48, 2 વિકેટના નુકસાન પર. તો ખરેખર અમે તહે દિલથી આ જે બી અમારા સ્પોન્સર છે એમનો ખૂબ આભાર માનીએ છીએ. એવા ટાઇટલ સ્પોન્સર એમ્બેડ રિયલિટીઝ એન્ડ ડેવલપર્સ, એસોસિએટ સ્પોન્સર લીગલ લોજિક, કો સ્પોન્સર એમ્બેડ રિયલિટીઝ એન્ડ ડેવલપર્સ, ટાઇટલ સ્પોન્સર ડબલ બુલ, અ લેજેન્ડરી શર્ટ બ્રાન્ડ, બોલ પાર્ટનર વી કોર્પોરેટ નથી, બોલ પાર્ટનર વી કોર્પોરેટ, વિશાલ સોની, ડિजिटल पार्टनर जीवी रियल्टीज, गौरांग विजय पारेख, प्राइस स्पॉन्सर अलंकार चश्मावाला, इको पार्टनर रज ज्वेलरीज, राकेश मेहता. કો સ્પોન્સર એવા ડબલ બુલ, લીજેન્ડ ટી શર્ટ બ્રાન્ડના જતીનભાઈ પણ આપણી વચ્ચે છે. મેચ માણી રહ્યા છે. એમનું અહીંયા સ્વાગત છે પોઈસર જીમખાના મેદાનમાં. કચ્છ વાગડ લેવા પટેલના ભૂતપૂર્વ કેપ્ટન વિનોદભાઈ અમારી વચ્ચે છે. સરસ બોલ અહીંયા પોતાના ફોલો થ્રુમાં બોલ અટકાવવાના પ્રયાસમાં પણ 1 રન આસાનીથી લઈ લીધો છે અને સ્કોરને આગળ પહોંચાડ્યો છે 50 રન. 49, 2 વિકેટના નુકસાન પર. 7મી ઓવર પ્રગતિ પર. સારો બોલો ક્યાં તે રેમાં છે. મોટો ગેપ છે. આઉટફિટ ખૂબ તેજ. બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, સ્કોરને પહોંચાડ્યો છે वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. 53 રન, 2 વિકેટના નુકસાન પર. કચ્છ વાગડ લેવા પટેલ ગ્રુપની બંને જ મેચો જીતી ગયા છે. ત્રીજી મેચ રમી રહ્યા છે. 1 ઓવરના વિરામ બાદ આપણે ભૂતપૂર્વ કેપ્ટન વિનોદભાઈ પાસે જાણશું તમારી ટીમ બાબતે. પણ અત્યારે એક સારું પ્રદર્શન જોવાનું છે. 3માંથી 3 મેચ જીતીને નંબર 1ની ટોપ પર બિરાજે છે કે નહીં કચ્છ વાગડ લેવા પટેલ. ઓ સરસ બોલ. અહીંયા જોવાનું રહેશે અમ્પાયરના નિર્ણય પર બેટથી કે પણ અહીંયા કોઈ જ અસર નહીં, અમ્પાયરની કોઈ ઇફેક્ટ નહીં. બેટથી રન આવ્યો છે. સ્કોર થઈ ગયો 54. સરસ શોટ રમ્યા છે અહીંયા અને મિસ ફિલ્ડિંગ. બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, મોટો ગેપ છે. પોઈન્ટની પાછળ કોઈ ખેલાડી નહીં. મોટું સ્થાન છે એનો પૂરો ફાયદો લીધો છે. क्या शॉट मारा. 4 રન સાથે સ્કોર પહોંચી ગયો છે 58 પર. 7મી ઓવર પ્રગતિ પર અને દરજી સમાજને ભાઈ આ મેચ જીતવી જરૂરી છે. પહેલી મેચ જીતી ચૂક્યા છે પણ 4 પોઈન્ટ સાથે પોતાનું સ્થાન મજબૂત કરવા માટે આ મેચ જીતવી જરૂરી. પણ અત્યારે સારી વેટિંગ કરી રહ્યા છે નિહાર. ઓ સરસ બોલ. અહીંયા સારું કમબેક કર્યું છે.
સારો એવો આપણને બોલ જોવા મળ્યો, સારો એવો બાઉન્સ જોવા મળ્યો, પણ અહીંયા કોઈ રન નહીં. વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું. સ્કોર અત્યારે 58 પર 2. 7 મિનિટનો છેલ્લો બોલ. કચ્છ વાગલિયા પટેલ ગ્રુપની પોતાની બી ગ્રુપ છેલ્લી મેચ રમી રહ્યા છે. બંનેમાં જીતીને 4 પોઈન્ટ સાથે ટોપ પર બિરાજી રહ્યા છે. સરસ શોટ રહીમાં છે, ત્યાં ફિલ્ડર મોજૂદ છે. 1 રન માટે દોડ્યા છે, જોવાનું છે, પણ 1 જ રન મળશે. અને અહીંયા ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે 59, 2 વિકેટના નુકસાન પર. તો હવે વિનોદભાઈ, કચ્છ વાગડલિયા પટેલ ટીમ યુવા ખેલાડી દેખાઈ રહ્યા છે. ગ્રુપની બંને જ મેચો જીતી લીધી છે, ત્રીજી મેચ રમી રહ્યા છે. તો તમારું એના માટે શું જણાવવું છે? 2 શબ્દ તમારા આપશો. ધન્યવાદ વિપુલભાઈ. અત્યારે કચ્છ વાગડ લેવા પટેલ જે હિસાબે ટીમ કોમ્બિનેશન છે અને યંગ છોકરાઓ છે એ બદલ બહુ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. લીગની બંને મેચો જીતી ગયા છે. રેગ્યુલર જે ક્રિકેટ રમે છે એ જ બધા પ્લેયરો છે અને યંગ ક્રિકેટર છે, એટલા માટે આગળ જે બી આપણી મેચ હોય આના પછીની એ આપણે આ ટીમ કોમ્બિનેશનના હિસાબે આપણે જીતી શકશું એવા બધાને શુભેચ્છા. થેન્ક યુ વિનોદભાઈ. તો અહીંયા બેટિંગ પાવર પ્લે લેવામાં આવ્યો છે. ઓવરના વિશ્રામ પછી ફરીથી આપના 2 શબ્દ જાણશું. મળે અત્યારે મી તૈયાર કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. બેટનો બારી કિનારો લાવ્યો છે, ફિલ્ડર ત્યાં મોજૂદ, પણ બોલને એમણે બચાવ્યો છે. કેચ માટે નહોતા ગયા, કેચ માટે જવાનું હતું, પણ એમણે વિચાર્યું કે વિકેટ કરતા આપણે રન બચાવવાના છે. જો કેચ લેવાના પ્રયાસમાં ચૂકી ગયા તો બોલ નીકળી જશે. તો અહીંયા ટીમ માટે એમણે 3 રન બચાવ્યા છે. કેચનો પ્રયાસ નથી કર્યો. મિત યુવા ખેલાડી, જબરજસ્ત ખેલાડી છે, ઘણા વખતથી રમી રહ્યા છે. એક ઓલરાઉન્ડર ખેલાડી કચ્છ વાગડલિયા પટેલ. સરસ બોલ, અહીંયા બીટ કર્યા છે ઓફ સ્ટમ્પની બહાર. ઘણા વખતથી મિડ ડે સાથે સંકળાયેલા છે કચ્છ વાગડલિયા પટેલ. મારા હિસાબે લગભગ 10-12 વર્ષથી તમે રમો છો. સ્ટાર્ટિંગથી જ, પહેલી સિઝનથી વિનોદભાઈ જણાવી રહ્યા છે કે એમની ટીમ હંમેશા ભાગ લે જ છે. મિડ ડેની જેવી સિઝન ચાલુ થાય એવી રીતના જે બી ટીમોના નામ લેવાના એમાં વગર પૂછે દિનેશભાઈને કહી દેવામાં આવે છે કે અમારી ટીમ નાખી જ દેજો. એવા ભૂતપૂર્વ કેપ્ટન વિનોદભાઈ અમારી સાથે બેઠા છે અને એક જબરજસ્ત યુવા ટીમ. સરસ બોલ હવામાં છે, ફિલ્ડર નીચે, જોવાનું છે કેટલામાં સફળતા, પણ ઘણો મોટો સેફલી લેન્ડ થયો છે. અહીંયા બીજા રન માટેની કોઈ કોશિશ નહીં. સારો શોટ હતો, પણ જેવો એવો સંપર્ક નહીં. બોલને બેટનો 1 જ રન સ્કોર થઈ ગયો છે. 61 8મી ઓવર પ્રગતિ પર. નિહાર રમી રહ્યા છે 14 પર 2 બાઉન્ડ્રી સાથે, અને પ્રિતેશ રમી રહ્યા છે 6 પર 4 બોલનો સામનો કરીને. મિત પટેલ પોતાની બીજી ઓવર સાથે ફક્ત 7 જ રન આપ્યા છે અત્યાર સુધી. હજી બી 3 બોલ બાકીને 1 વિકેટ લેવામાં સફળતા હાંસલ કરી છે મિત. સરસ શોટ, આ વખતે મોટો ગેપમાં નીકળી ગયો છે કવર્સની ઉપરથી. અમ્પાયરનો સર 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, નિહાર દરજીએ પૂરો અહીંયા वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. પાવર ઓવરનો ફાયદો લીધો છે. ઓફ સ્ટમ્પની બહાર હતો અને બોલને પહોંચાડી દીધો છે બાઉન્ડ્રી લાઇનની બહાર. 4 રન સ્કોરને પહોંચાડ્યો છે 65. જીતવું જરૂરી છે. દરજી સમાજને પહેલી મેચ એમણે જીત હાસિલ કરી લીધી છે અને સામે કચ્છ વાગડલિયા પટેલ બંને જ જીતી ચૂક્યા છે, પણ પોઈન્ટના માધ્યમથી દરજી સમાજને 2 પોઈન્ટ ખૂબ જ અગત્યના છે. મિતનો આ બોલ સારો ઉછાળ્યો. હમણાં વિકેટ કીપર પ્રયાસમાં હતા પણ લઈ નથી શક્યા. પણ એક જબરજસ્ત બોલર મિત, લગભગ 15 થી 17 ડગલાની એમની રનઅપને એક યુવા ખેલાડી
ઓલરાઉન્ડર ખેલાડી, બેટિંગ પણ એટલી સારી કરી લે છે, ઓપનિંગમાં જ આવે છે. કેપ્ટનના ખૂબ જ વિશ્વાસુ એવા મિત. આવનાર દિવસોમાં જરૂર એક કેપ્ટનની જવાબદારી સાથે પણ મિત આવી શકે છે, એ આપણે ધારી શકીએ છીએ. 17 જ વર્ષ છે, જે પ્રમાણે અહીંયા જાણકારી વિનોદભાઈ પાસેથી મેળવી છે. પણ એક જબરજસ્ત ઓલરાઉન્ડર ખેલાડી, એટલા જ સારા ફિલ્ડર. સરસ બોલ અહીંયા બીટ કર્યા છે. બેટિંગ પાવર પ્લે લે છતાં પણ સફળતા જોવી નથી મળી. એનું રીઝન છે મિત. તો અહીંયા 8 ઓવર પછી સ્કોર છે 66, 2 વિકેટના નુકસાન પર. 12 બોલની હજી રમત બાકી છે. જોઈએ 12 બોલમાં કેટલા રન આવે છે. તો વિનોદભાઈ, તમને થોડા મેં બ્રેક આપ્યો તો થોડું તમારી ટીમમાં છે, થોડી વધારે જાણકારી આપશો. વિપુલભાઈ, જાણકારી માટે તો તમને ખબર જ છે, આટલા વર્ષોથી અમે આ ટુર્નામેન્ટ જ્યારે શરૂઆત થઈ છે ત્યારથી જ આપણે તમારી સાથે જોડાયેલા છીએ. અને જેમ કે હંમેશા જે રીતે યંગ ખેલાડીઓને ચાન્સ આપે એ રીતની બધા પ્રિપેરેશન કરતા એ છીએ. અને હવે તો અમારા સમાજની બી ઘણી બધી એવી ટુર્નામેન્ટો ચાલુ થઈ છે, જેના માધ્યમથી આ બધા આપણા પ્લેયરો મળે છે. બોલર નેમ છે હેત. પહેલી ઓવર લઈને આવ્યા હતા એ હેત પટેલ. જે રીતે અત્યારે જે ટીમ પરફોર્મન્સ કરી રહી છે એ હિસાબે જો કન્ટિન્યુ આ જ રીતનું પરફોર્મન્સ કરશે તો સારા એવા સ્થાન પર પહોંચી શકે છે, કારણ કે ટીમ પણ સામેવાળી સારી જ છે. નાનકડો એક વિરામ લેશું. ઓવર પછી ફરીથી આપણી સાથે વાત શરૂ. પણ અત્યારે 66 પર 12 બોલની હજી બી રમત બાંધીને રાખ્યા છે દર્દી સમાજને. હેત, ઓ સરસ બોલ, મોટો ફટકો મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે. વિકેટ કીપર પણ થોડું કલેક્ટ ન કરી શક્યા, પણ નુકસાન નથી, કોઈ રન નહીં. ડોટ બોલ. હવે દર્દી સમાજના બંને જ બેટરોએ ખપા ઉલાડવાનું ચાલુ કર્યું છે. અગત્યના છે રન. સ્કોર બોર્ડ પર ફક્ત 66 છે અને હવે બોલ બાકી છે ફક્ત 11. સવારથી જ આપણને આ પીચ પર લો સ્કોરિંગ મેચો જોવા મળી છે, પણ અત્યારે 66 થયા છે. જોઈએ હવે 11 બોલમાં કેટલા થાય છે. એ તો બોલ પુલ કરી દીધો છે, કોઈ ફિલ્ડર નથી. 1 રન માટે દોડ્યા છે. આઉટફિલ્ડ ખૂબ તેજ છે, 2 ફિલ્ડર એની પાછળ ને બોલ. ફિલ્ડર પહોંચી ગયા છે, પણ અહીંયા રનિંગ બિટવીન ધ વિકેટ થોડી પુઅર ગણાશે. ફક્ત 2 રન. જરૂર ફાસ્ટ દોડે તો ત્રીજો પણ આવી જાત, પણ 2 રનથી સંતુષ્ટ સ્કોરને પહોંચાડ્યો છે. 2 સાથે 68. નિહાર જબરજસ્ત બેટિંગ કરી રહ્યા છે. 22 બોલમાં 21 રન પર, પણ એમની બેટિંગ અત્યારે ખૂબ જ અગત્યની. 68 પર 2. એ તૈયાર. સારો શોટ રેમાં છે કવર્સના પાસે. 1 રનથી વધારે નહીં મળે. મિસ ફિલ્ડિંગ. અહીંયા બોલ પાછળ જઈ રહ્યો છે, બીજા રન માટે દોડ્યા છે, પણ ફિલ્ડર પહોંચી ગયા છે, નહીતર બાઉન્ડ્રી તરફ નીકળી જાત. અહીંયા ખરાબ ફિલ્ડિંગ જોવા મળી રહી છે. કચ્છ વાગડ લેવા પટેલ. ગેટ ઓફ ઇન્ડિયા ખુલ્લો હતો અને વચ્ચેથી બોલ નીકળી ગયો. કોણ હતું ફિલ્ડર? જયેશ દ્વારા અહીંયા મિસ ફિલ્ડિંગ. જયેશ દ્વારા પણ જરૂરી છે ફિલ્ડિંગ તમારે સારી દેખાડવી પડશે. સ્કોર પહોંચી ગયો છે 70. દર્દી સમાજ આગળ આવીને ફરીથી મોટો વિકેટ કીપર ચૂકી ગયા છે અને બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન વાયુ વેગે નીકળી ગયો છે. क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट. અને 4 મળી ગયા છે અત્યારે. કઈ પ્રમાણે બી રન બધા વેલકમ છે. સેવન્ટી 4 પર 2.
સરસ શોટ રહીમાં છે, આઉટફિલ્ડ ખૂબ તેજ ફિલ્ડર ત્યાં, પણ સારી ફિલ્ડિંગ જોઈ, બીજા રનની ડિમાન્ડ પણ સારી ફિલ્ડિંગ, એટલો સુંદર થ્રો આકાશ દ્વારા. એક જબરજસ્ત ખેલાડી છે આકાશ, ઓલરાઉન્ડર ખેલાડી. છેલ્લી ઓવર, હજી 7 બોલ બાકી છે, 7 બોલ. ઓ સરસ બોલ, સરસ બોલ, અહીંયા પેસ જોવા મળી રહ્યો છે, જબરજસ્ત હેતનારા બોલિંગ. 9 ઓવર પછી સ્કોર છે 75. 2 વિકેટના નુકસાન પર 75 રન, છેલ્લા 6 બોલની હજી રમત બાકી છે. જોઈએ હવે છેલ્લી ઓવર લઈને કોણ આવે છે. ઢોળતા નહીં બાપુ. મોબાઈલમાં ઈતો લોચો છે, હેડફોન લઈને ચાલતો આપણને આપણી જોડે વાત કરીએ, આપણે બે કોણ બોલર નેમ? ભાવેશ આવી રહ્યા છે છેલ્લી ઓવર લઈને. જોવાનું છે છેલ્લા 6 બોલમાં, અને સ્ટ્રાઇક પર છે નિહાર. મોટા ફટકા મારવા પડશે. સરસ બોલ હલક્યાતે રહીમાં છે, ગેપમાં રહીમાં છે, 1 રન માટે દોડે છે, બીજાની ડિમાન્ડ છે નહીં, પણ એટલી સુંદર ફિલ્ડિંગ, એટલો સુંદર થ્રો, સીધો વિકેટ કીપરના ગ્લોવ્સમાં, 1 જ રન. સ્કોર પહોંચી ગયો 76. પર 2. મોટો ફટકો મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે વિકેટ કીપર, એનું કામ પૂરું કર્યું, કોઈ રન નહીં. ખૂબ જ સરસ બોલિંગ છે ભાવેશ દ્વારા. ભાવેશ તૈયાર. ઓ સરસ શોટ, સરસ શોટ, આઉટફિલ્ડ ખૂબ તેજ, બોલ બાઉન્ડ્રી લાઈન ની બહાર, 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, 4 સાથે સ્કોર પહોંચી ગયો वाह છે क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. 80 રન પર. ત્રણ બોલની હજી રમત બાકી, સ્કોર છે 80. આસાનીથી 1 રન, 81. 2 બોલની હજી બી રમત બાકી. બોલ હવામાં, ફિલ્ડર નીચે, નહીં, આઉટ. अरे चल भाई चल चलती पकड़, નિહાર 27 બોલનો સામનો કર્યો, चल चलती पकड़. 25 રન બનાવીને જઈ રહ્યા છે. એક સારી ઇનિંગ રહીમાં 3 બાઉન્ડ્રી જોવા મળી, પણ 81 રનમાં એમનો ફાળો સારો રહ્યો છે. છેલ્લો બોલ લઈને હવે તૈયાર. વિકેટ અહીંયા ભાવેશ. કેચ કોને પકડ્યો? દિલીપ. જોઈએ છે છેલ્લો બોલ 4 કે 6 જોવા મળે, પણ અહીંયા સારી બોલિંગ જોવા મળી છે ભાવેશની. ફક્ત 17 રન આપ્યા છે, 1 વિકેટ પણ દરજી સમાજે આ મેચ જીતવી જરૂરી હશે.
અને ટેબલ પર 4 પોઈન્ટ જો એમણે અંકિત કરવા હોય તો આ મસ્ટ વિન ગેમ, કેમ કે હારશો તો થોડું જોખમ વધી જશે, પણ અત્યારે જીતવું જરૂરી છે. સામે કચ્છ લેવા પટેલ 2 માંથી 2 વિજય હાસિલ કરી લ્યો છે અને ત્રીજું વિજય સાથે ગ્રુપમાં પોતાનું ટોપમાં નામ લગાવવા માટેનો પૂરા પ્રયાસ કરશે. જોઈએ પણ એક જબરજસ્ત ટક્કર જોવા મળશે આપણને. ચલો બોલ ફરાઈ દીધો છે, ફિલ્ડ ત્યાં મોજૂદ છે, 1 રન માટે દોડ્યા છે, બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર અને અહીંયા 4 રન સાથે જ 85 રન જીતવા માટે 86 રન જોશે. તો એક નાનકડો વિરામ બાદ મારા સાથી કોમેન્ટર કીર્તિભાઈ વાઘેલા. થેન્ક યુ વેરી મચ. शॉट मारा वाह वाह क्या शॉट मारा લખાવતો આવજે નંબર આલે આ પેન લે આ પેન લે બોલ સિલેક્ટ કરવાનો તમારો હા બોલ સિલેક્ટ કરવાનો વેરીફાઈ હો ગયા 36 રવિભાઈ બોલ ચોઈસ કરવા આવી જવાનું છે.